હા, મારા પપ્પાની સાથે જૂની અદાવત હતી થોડી. મારા પપ્પા ભાભા ગામ તરફથી આવતા હતા. એ નીતિન ઉર્ફે લાલુ રસ્તામાં ઊભી રાખી લાકડી વડે મારા પપ્પાને કમરના ભાગે અને પગના ભાગે ઢોર મારેલ. ત્યારે ત્યાંથી મારા પર મારા કાકીનો ફોન આવેલો અને હું ત્યાં જઈને જોયું તો નીતિન ઉર્ફે લાલુ ત્યાં મારા પપ્પાને લાકડા વડે ઢોર મારતો હતો. ત્યાં જઈ મેં છોડાવવાની કોશિશ કરી તો એ મારા પર મારવાનો હુમલો કર્યો. એ બાદ મેં એ ગડકાર્યો હતો. મારા પિતાને પોઝિશન ખરાબ હતી એટલે મેં મારી મોપેડ બાઇક પર મારી મમ્મી સાથે બેસાડીને એને ધરમપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયો. ત્યારબાદ ત્યાંના ડૉક્ટરે તપાસ કરી અને અગાડી વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલાવી. અહીંયા વેન્ટિલેટર પર સારવાર ચાલતી હતી. તે દરમિયાન 11:45 કલાકે અહીંયાના તબીબે મારા ફાધરને મૃત જાહેર કર્યો. જૂની અદાવત મારા જોડે લગ્નમાં થોડી મારામારી થઈ ગયેલી. તે અદાવત રાખીને એ વારે ઘડીએ પપ્પા જોડે કે મારા જોડે બબાલ કરતો જ હતો. પપ્પાને એકલતાનો લાભ ઉઠાવીને એણે લાકડી વડે ઢોર મારીને મારા પિતાજીને મૃત્યુને પાર ઉતારી દીધો. આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. મારે એનું મોઢું જોવું નથી આજ પછી. મારા સામે નહીં આવવું જોઈએ એ માણસ.